હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે બપોરના 1. આજે બહુ લેટ સવાર પડી, બપોર જ થઈ ગયા એટલે આફ્ટરનૂન કહેવાય. કેમ કે ગઈકાલે અયાંશને અચાનક ખબર નહીં રાતે 103 તાવ આવવા માંડ્યો. ફીવર બહુ હતો એને અચાનક જ ખબર નહીં એકદમ ઠંડી લાગવા માંડી, ધ્રુજવા માંડ્યો ને એને ફીવર જ બહુ હતો. એના લીધે અમને લેટ થઈ ગયું સુવામાં, એટલે લેટ જાય ગયો. તો હવે 1-2 કામ છે, શૂટ કરવાનું છે એક, ને પછી જીમ બીમ જઈએ. અયાંશ ને જા ને ડીકા, કાલે ભૂત દેખાઈ લો. અયાંશ ક્યાં હતો? બતાવ અહીંયા, ખાસ બતાવ મને. ગોળો ગોળો કરીને આવ, બતાવ મને. કા બધ દેખાઈ લો, કેવી રીતે દેખાયું? હા, ભૂત દેખાયું. એને કાલે ખબર નહીં શું થયું, અહીંયા ઊંઘતો હતો. હું તો બહાર ફ્રેન્ડ્સ લોકો પાસે ગયેલો. તો આ દીકરો માં બી એવી ફટ્ટું. તો ભાઈ પર ફોન આવ્યો, જલ્દી તું ઘરે આવ, પહેલા જલ્દી તું ઘરે આવ. તો ગભરાય, ભાઈ શું થયું આવ્યું આ? તો કહે કે અયાંશને ખબર નહીં અહીંયા કઈ દેખાય. અહીંયા બેસેલા હશે આ લોકો, અહીંયા જ બેસેલા હતા. તો આ મારો ટુવાલ છે, મારા ટુવાલની પાછળ એને કે પડછાયો દેખાયો અયાંશને. ખાલી દેખાયું કે સાચું દેખાયું? તો ખબર નહીં, હવે અમારા ઘરે ભૂત આવ્યા છે રેવા નવા. બપોરે ધ્યાન રાખજે, હું તો જાઉં છું. આરી એટલી ફટ્ટું છે. હું કરતો પણ કેવું ફટ્ટું, મારા ફ્રેન્ડ્સ લોકો પાસે હતો. જવાબ હા, તો તારા રૂમ બાજુનો જ છે ને? જોજે તારા ત્યાં નહીં આવે હવે. આજે તો અમારે ત્યાં આવી ગયો. હવે તારા ઘરે આવું હે, તારા રૂમમાં આવે પછી તું શું કરશે? તારા ડેડીને જ લઈ ગયા પહેલા તો. ભૂતવાલી તને મારે રે મમ્મા? કા મારે? એટલે બતાવ અહીંયા ઈ કરી, એટલે આ દાંત તૂટી ગયો હે ને, તને ગાલ પર મારેલું એટલે ને. હા, અયાંશ તો બતાવ, અયાંશની મમ્મા એને જોરમાં મારે? ના, નહીં મારે. મારો પણ મારો એને મારો. મારો ઢીંગો છે તું. મને મારવા આવે છે તું. બિચારાને 103 ફીવર છે. પછી ધમાલ તો એની ઊભી જ નહીં રહેતી. અત્યારે નથી, પણ રાતે હતો તો બી એને ધમાલ નહીં ઊભી રહેતી. જો બરું ફેંક જ કર્યા કરે. લાવ, બોલ આવ્યો. ઢીંકે ચોરી જો ચમકે બોલ આવે ચમકે ચોરી જો ચમકી હાથો આગળ બટકા ચોરી જો ચમકે રાતો મેં આ ડીંગો તારી પાસે જ છે, ચલાતી જા. मोनिका फोन किधर गया લાવ નથી એમ કે ચાલુ નથી લાવ નથી આપતે વાઈફાઈ નહીં મમ્મી તે ઓરે પગમાં વાગ્યું છે નથી ફોન લાવ ને શેર ની તો કાથી આપે કે ની શેર તો કાથી વેચી કાઈ શેર ની તો કાચી આપે એમ બોય વેચી કાઈ રો એ જે બતાઈ દીધું. કા છે લે જોઈ લે કા છે લે જોઈ લે આગે ચોકલેટ
અચ્છા બોલ બોલ તો જો ઓલી લટકાઈ દેવા તને બોલ કાચે બોલ કાચે બોલ 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 કાચે લાવા ભરવાઈ વાલા દોસ્તાર પાર્ટનર પાછો ચેન્જ હે 40 કિલો છે એ કઈ નહીં પણ તું ભરવાઈ ક્યાં કરી ગયો હા શુભમ મારો પાર્ટનર હતો ને તું શુભમભાઈ હોય શુભમભાઈ આંગળીઓ તે તારે જોવાનું હોય ને આંગણિયા પાંગણિયા હોય ભરવાઈ વાળો દોસ્તાર છે તું હમણો પહેલી વાર 40 કિલો મારું છે હા. 40 કિલો મારે છે પણ કોઈ મતલબ નહીં ભાઈ તું એ બરોબર હવે ભરવાઈ આવી ભરવાઈ કરે તો 40 માર 50 માર ભરવાઈ તો ભરવાઈ જ કહેવાય તમારે ભરવાઈ ગયો ને એટલે વેટ વધી ગયો તો પછી હવે નહીં મારતો હવે નહીં આવતો ભાઈ વર્કઆઉટ કરવા શુભા માટે જ મારજે બોલ હે ને કાલથી ફોન નહીં કરતો મને કે ચલો જીમ શુભા માટે જ માયરા કરજે કામ પર લાગી ગયા બંને જણા શું છે માં આજે આજે રાંધણ છત છે તો મારી માં ને મારી ભાભી કામ પર લાગી ગયા શું બનાવે છે માં દહીં વડા હેલ્ધીમાં શું છે આ હેલ્ધી આટલા તેલમાં તું તળે છે અને હેલ્ધી કેવી છે તું મઠ મગ છે ના ભાઈ પ્રોટીન માટે તો કઈ બનાવ કોઈ ખાતું નહીં તો હું ડાયટ પર છું હું તો ખાવા ને હું કા ખાવું નહીં આ તો બ્રાઉન બ્રેડ હા તો કા છે ઝુંઝુનિયા કે ઝુંઝુનિયા આ ઝુંઝુનિયા હા ને આ વડા ચણાની દાળના વડા તો અરે તો હું થોડી બનાવું છું અડદની દાળના વડા આજે રાંધણ છઠ છે ને તો મારી માં બરું બનાવે છે કાલે ગરમ કાલે શીતળા સાતમ કાલે ગરમ નહીં ખવાય કઈ નહીં તો હું ખાઈ લેવા નહીં ખાવા લે બાપો બની ગયો એટલે એવું એવું હોય આ મારી માં આ બીજી નાની માં આને બી બરી બહુ મગજ મારી એક માં ઓછી હતી કે બીજી માં બી આવી ગઈ એક્સ્ટ્રામાં તો કાલે શીતળા સાતમ છે તો આજે રાંધણ છે આજે બધું બનાવે ને કાલે ઠંડુ ખાવાનું હોય તો આ ડુંડુનિયા બનાવ્યા અને આ દહીં વડા બનાવ્યા છે ને પ્રોટીન માટે હવે આવતીકાલે કાચી સેન્ડવિચ બ્રાઉન બ્રેડમાં એટલે મારું પ્રોટીન બી થઈ રહે કે અત્યારે હવે હું 10 દિવસથી 0 સુગર પર છું સુગર જ નહીં ખાધું મેં 10 દિવસથી 0 સુગર પર છું એપ્સ લાવવાના છે પછી અમારે કશે નીકળવાનું છે ને અમારી શેઠાની આવી ગઈ ચાલની કામ પર લાગની શેઠાની ક્યાં જવાની તું બ્રાઉન બ્રેડ લેજે મારા હું ડાયટ પર છું ઓકે કોઈ આચવ પાચવ ને હું બી જાઉં છું આજે ફ્રેન્ડની બર્થડે છે તો પાર્ટી છે તો બધું કરાવવા જવાનું છે બુક આજે ફ્રેન્ડની બર્થડે છે તો જવાનું છે ઓકે જો નહીં તારે જોવાની છે ગભરાવાનું નહીં ઓકે કેવું છું પૂછતો નથી જાવ કે નહીં જાવ વટ છે મારું વટ મારું માનવું પડે તારે આવી જવા વેલો ચલો તો ગાઈસ વાગ્યા છે રાતના 7:30 અને અયાંશને બી તાવ બી બહુ આવ્યા કરે છે તો હવે એને પીછી લખાઈ આવી અમારે ત્યાં હનુમાન દાદાનું મંદિર છે ત્યાં પીછી નાખી આવી ગઈકાલે બી નાખેલી એક હવે બીજી નાખી આવી ને દીકરા તને તાવ આવે જ ને સારું છે હવે હવે થોડોક સારું છે પણ રાતે તો બહુ આવેલો પીછી લખાઈ આવ્યા પહેલાં ત્યાં જઈને દાદા કે હારો કરી દે હો દાદાની ભાભી કરા હારો કરી દો હા જે કરી દે ચાલ હનુમાન દાદાને જે કરી દે અયાંશ હનુમાન દાદાને જે તો કરી દે જે કર બરાબર હાથ જોડીને જય બજરંગ બલી શ્રી કૃષ્ણ નહીં જો આવું કરે તો પછી દીકા ડેડીને નહીં ગમે ગાની એકવાર ગા અરે વાહ 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 પીછી લખાઈ દીધી અને હવે જઈએ છીએ એક વોચ જોવા ટાઇટનમાં
રિયાને એક ટાઈમેક્સ ની વોચ ગમે છે, હે ને રિયો? અમે નહીં કે યાર ફ્રોકમાં. ના કઈ નહીં, એને ગમે છે ને હવે એ મને કીધું. હારું, આયાસ માટે બી એક સ્પાઈડરમેન વાળી વોચ લેવાની છે ને રિયા માટે બી એક ટાઈમેક્સ ની વોચ લેવાની છે. રિયાએ મને કાલે ફોટો મોકલો અને મારી બૈરી મને જે બી કહે ને એવું એને કઈ બી રીતે અપાઈ તો દેવા જ. થોડીક મૂકી છે વોચ પણ કઈ નહીં, અપાઈ દેવા એને. ગમે એટલે પટી ગયું, હે ને દીકા? તો એ કે મમ્મીને નહીં અપાવવાનું, તને અપાવવાનું? તને શું જોઈએ છે? કેવી વોચ જોઈએ તને? સ્પાઈડરમેન વાળી? સારું, તો આયાસ માટે એક સ્પાઈડરમેન વાળી વોચ લેવાની છે અને રિયા માટે એક ટાઈમેક્સ ની વોચ લેવાની છે. રિયાના નસીબ જ નહીં આવી. અમે અહીંયા આવેલા ટાઇટન વર્લ્ડમાં પણ રિયાને જે વોચ જોઈએ છે એ વોચ જ નથી અહીંયા અવેલેબલ. તો હવે કઈ નહીં, હવે એને સન્ડે વીઆર મોલ લઈ જશું પાછા. દર સન્ડે અમારું વીઆર મોલ ખબર નહીં ફિક્સ જ થઈ જાય છે અને નહીં તો 5-10 હજારનો ખર્ચો જ થઈ જાય છે અમારો. તો કઈ નહીં, હવે એને લઈ જશું. એને ગમે છે એટલે હવે એકવાર એને જોવી છે. મંગાવવાની તો અમારે ઓનલાઈન જ છે કે ઓનલાઈન ડિસ્કાઉન્ટ છે, પણ એને લાઈવ જોવી છે એકવાર. એટલે લાઈવ એકવાર એને બતાવી દઉં પછી હું ઓર્ડર કરું. મને એ કાલે જેવી બતાવી ને તો તરત મંગાવી જ દેવાનો હતો, પણ એ પાછો ફોટો ડિલીટ મારી દીધો કે ના હમણાં નહીં જોઈતી. એટલે એકવાર એ લાઈવ જોઈ લઈ પછી હું એને મંગાવી આપીશ. ઓકે ડન. તને બી કઈ જોઈએ? સારું, તો એના માટે બી એક સ્પાઈડરમેન વાળી વોચ, બહુ ફાઇન વોચ લાવવા, લાઇટ વાળી સ્પાઈડરમેન. ઓકે સારું, હવે નથી જોઈતી, કેન્સલ. અયાન્સનું કેન્સલ. ચલો, શું તે જે કર્યું કાલે? ચલો તે કર્યું, તે કરી દીધું દીકા? ઓ બાપરે, હવે અહીંયા ગેસના ચૂલાને હવે પગે લાગશે ને હવે ગેસ ચાલુ નહીં થાય કાલે આખો દિવસ. નહીં થાય ને મમ્મી? હવે ગેસ ચાલુ નહીં થશે, હવે સીધો પરમ દિવસે ચાલુ થશે. ગેસ ચાલુ નહીં થાય એટલે કાલે રાતે જ. હા બરાબર. કાલે આને ને આને શાંતિ. કાલે કઈ રાંધવાનું નહીં, શાંતિથી ઉઠવાનું ને કઈ મગજમાં નહીં, ખાવાનું બનાવવાનું જ નહીં, ઠંડુ જ ખાવાનું. એટલે એ લોકોને શાંતિ. ને ચોથી અમારી પેલી ચોથીને બોલાવો. અડધી આપો ને. ક્યાં ગઈ? અહીંયા આવો. હા, મારી ચોથી બી બહુ ખતરનાક છે ખિલાડી. મારી 3 માં છે, 3. જો આ 1, આ 2 ને આ એક નાની માં. આ તો એક નાની, આ મારી નાની માં છે ને. નાની માં છે ને તું? જા નાની માં 4 માં છે. આ માં થોડી છે, આને બી માં ગણે છે. એ માં નથી. 4 તું 4. હેલો ગાઈસ કર દે તું. પચામાં નહીં નાખો. ખાना ખા લો. ખા लिया तो सो जाओ. કે તો સો જાઓ. મારી માં શું છે? જો નહીં તો તું બતાવ. નવો ઓર. ઓ વાહ, આ બી જમ્પિંગ થાય. બતાવ. ઓ બાપ રે, હા જમ્પિંગ થાય. આજે મારી માં બી ઉપર ઉઈ જાય. કાલે રાતે બી અયાંસને તાવ આવેલો અડધી રાતે, તો નીચે બોલાવા ગયેલો કે રિયા બહુ એમ તાવ આવી જાય ને તો રિયા આવડી બાવડી થઈ જાય. ક્યાં રિયા? તો અડધી રાતે મને નીચે બોલાવા મોકલો મારી માને. એટલે આજે ઉપર જ સુવડાવ. તો અહીંયા સુઈ જા, હું નીચે પપ્પા પાસે સુઈ જાઉં છું. હું પપ્પા પાસે સુઈ જાઉં તો અહીંયા સુઈ જા. હું નીચે જાઉં. ના, પપ્પા પાસે જાઉં. હા તો ચલો હવે અહીંયા લોકો આલો થોડીક વાર રમો. હા ઓકે, હું કશે નથી જતો ગાઈસ. ઉભી સુઈ ચાલ્યો આજે જલ્દી. કેટલા વાગ્યા? 11 બી નહીં વાગી ગયા. એ પહેલા સુઈ જાઉં છું. તો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ આ વ્લોગ તમને લોકોને ગમ્યો હોય તો શું કરો? શું કરો માં? બોલ ની. તો આ ગાઈસ લોકોને બી કહી દો લાઈક કરો. બોલ તો બહુ વિચાર્યું હતા. બોલ પહેલા. બોલ ની, ખાલી કે લાઈક કરો એમ બોલ. તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો. શું કરો? બોલ શું? શેર કરો. તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો. બોલ બોલ કોમેન્ટ કરો. હા, અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં કે મારા છોકરાને સબસ્ક્રાઇબ કરો. હું કરો? સચ્ચાઈ
હું કરો સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ હા કે મારા છોકરાને સબસ્ક્રાઇબ કરો હા બરોબર તો મળીએ કાલે નવા બ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ ટેક કેર